વડોદરાની જે હરણી બોટ દુર્ઘટના જે બની હતી એમાં 12 માસૂમ બાળકોનો જેનો કોઈ જ વાંક નહોતો એ હોડી ડૂબી જવાના કારણે મૃત્યુ થયું હતું અને 2 શિક્ષકો પણ હતા સાથે સાથે, જે શાળાના શિક્ષકો હતા. તો એની આજે વાત કરવી છે કે આજે શું પરિસ્થિતિ છે, સરકાર શું કરી રહી છે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન શું કરી રહ્યું છે, એના માટે જવાબદાર અધિકારીઓ શું કરી રહ્યા છે, પોલીસ કમિશનર થી લઈને જે તે પોલીસ સ્ટેશન હેઠળ આવતો આ વિસ્તાર જે છે એના પોલીસ અધિકારીઓ શું કરી રહ્યા છે અને કઈ રીતે બેરહેમીથી જે બાળકોના મોત નિપજાવનારાઓ જે હતા એની સામે કેવી કુણી લાગણી ધરાવે છે એ બધી જ આજે આપણે વાત કરવી છે. અને એટલા માટે કારણ આની તપાસ માટે સીટની પણ રચના હતી, ખાસ તપાસ ટુકડી જે બનાવવામાં આવી હતી એનો અહેવાલ જે 15 દિવસમાં અપાયો હતો આજ સુધી આવ્યો નથી. મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ પણ સયાજી હોસ્પિટલની મુલાકાત લીધી હતી, ત્યારે હર્ષ સંઘવીએ કહ્યું હતું કે કોઈ પણ ને છોડવામાં નહીં આવે, કોઈ પણ ચમરબંધી હશે તો પણ છોડવામાં ના આવે. તો હર્ષ સંઘવી આજે તો ડેપ્યુટી ચીફ મિનિસ્ટર થઈ ગયા છે, છતાં પણ આજે મોનચાના સંદર્ભમાં શાળાની બેદરકારી હતી, ત્યાંના સ્થાનિક અધિકારી જે છે મ્યુનિસિપલ કોર્પોરેશનના એની બેદરકારી હતી અને જેને ઠેકો આપવામાં આવ્યો હતો એની પણ એટલી જ બેદરકારી હતી.